આજરોજ કોર્ટના રજિસ્ટ્રાર દ્વારા જૂનાગઢ એ ડિવિઝન પોલીસ તથા કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવેલી કે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોમ્બની અફવા ભરતો ધમકીભર્યો જે મેલ કરવામાં આવેલો તે અંતર્ગત એસઓજીની ટીમે લીડ કરી આ સમગ્ર કોર્ટના જે કેમ્પસ છે સંકુલ તેમને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ મારફતે ચેક કરવામાં આવેલ છે, પરંતુ કોઈ શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી આવેલી નથી અને આ જે સર્ચ ઓપરેશન છે એ 3 કલાક સુધી ચાલેલું। આ દરમિયાન છે કોર્ટ પરિસરના અરજદારો આ ઉપરાંત વકીલોને છે ઇવેક્યુએટ કરવામાં આવેલા અને સમગ્ર જે કોર્ટનું બિલ્ડિંગ છે એ ઝીણવટપૂર્વક તપાસવામાં આવેલ છે। આ જે કોર્ટ રજિસ્ટ્રારનું જે ઓફિશિયલ મેલ આઈડી છે તેમાં મેલ આવેલો અને જે વિગતો જણાવ્યા મુજબ 2 ને 10 એ 3 બોમ્બ છે એ બ્લાસ્ટ થવાનું તેવું કન્ટેન્ટ જણાવેલું, પરંતુ આ બીડીડીએસ અને અન્ય સાધન સામગ્રી મારફતે ઝીણવટપૂર્વક તપાસ દરમિયાન આ પ્રકારની કોઈ કન્ટેન્ટ મળેલ નથી। વધુમાં આ જે અજાણ્યા શખ્સ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધમકીભર્યા મેલ કરવા બાબતે આઈટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરેલ છે। જૂનાગઢ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। જૂનાગઢ જિલ્લા કોર્ટના ઈમેલ એડ્રેસ ઉપર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। ટોટલ 3 બોમ્બ મૂક્યા હોવાનો મળ્યો હતો ઈમેલ। બપોરે 2 ને 10 કલાકે બોમ્બ બ્લાસ્ટ થશે તેવું પણ ઈમેલમાં જણાવવામાં આવ્યું હતું। જૂનાગઢ પોલીસની તમામ તપાસ એજન્સીઓએ સવારથી જ લાગી હતી કામે, જેમાં બીડીએસ, ડોગ સ્ક્વોડ, વ્રજવાન સહિતની ટીમોએ હાથ ધર્યું હતું સર્ચ ઓપરેશન। સતત 3 કલાક સુધી કોર્ટમાં દરેક જગ્યા પર કરવામાં આવી હતી તપાસ। કોઈ વાંધાજનક વસ્તુઓ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો। પ્રતાપ બરાડ, ન્યૂઝ રૂમ, જૂનાગઢ।